જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે 15મી ઓગસ્ટ નિમિત્તે એકદમ કલરફુલ ફરસી પૂરી બનાવવાની છે। તેના માટે 2 વાટકા જેટલા મોટો વાટકો છે તે મેં મેદાનો લોટ લઈ લીધો છે અને 1 ચમચી જેટલા મેં મરી પાવડરને ખલિયામાં ખાંડીને પાવડર બનાવ્યો હતો તે લીધો છે। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને મોવણ માટે આપણે તેલ લઈ લેવાનું છે। તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે। આપણે મુઠ્ઠી પડતું મોવણ કરવાનું છે। આજે એકદમ સરસ આપણે કલરફુલ પૂરી બનાવીશું। જો મુઠ્ઠી પડતું મોવણ છે, હવે તેને આપણે 3 ભાગમાં વહેંચી દઈશું। આપણે કલરફુલ પૂરી બનાવવાની છે તેના માટે 3 ભાગમાં વહેંચી દીધું છે। એક ભાગ આપણે એક બાઉલમાં લઈ લીધો છે। હવે તેમાં આપણે ગ્રીન કલર લઈ લઈશું। કલરને સરસ પહેલાં લોટમાં મિક્સ કરી લઈશું અને થોડું પાણી એડ કરીને એકદમ ઠંડો બાંધી દઈશું। ફરસી પૂરીનો લોટ હોય છે તેવો બાંધી દેવાનો છે। એકદમ કડક લોટ બાંધીને લઈ લીધો છે, તેને આપણે સાઈડમાં મૂકી દઈશું। હવે બીજો ભાગ લઈ લઈશું। તેમાં આપણે ઓરેન્જ કલર લઈ લઈશું, મિક્સ કરી લઈશું અને થોડું પાણી એડ કરીને ડો બાંધી દઈશું। એકદમ કઠણ ડો બાંધવાનો છે। ડો બંધાઈ ગયો છે। થોડો તેલવાળો હાથ કરી લઈશું, તેને પણ સાઈડમાં મૂકી દઈશું। બીજા લોટને પણ આપણે બાંધી દઈશું। તેમાં આપણે કલર નહીં એડ કરીએ, એને વ્હાઈટ પોર્શનમાં બાંધી દઈશું। બાંધી દીધો છે, એકદમ કડક ડો બાંધીને મૂકી દીધો છે। હવે તેને આપણે થોડું તેલ લગાવી લીધું છે। હવે 15 થી 20 મિનિટ માટે તેને રેસ્ટ આલીશું। લો સરસ સેટ થઈ જાય ઢાંકીને મૂકી દઈશું। 15 થી 20 મિનિટ થઈ ગઈ છે। ડો સરસ આપણો સેટ થઈ ગયો છે। તેને થોડો મસળી લેવાનું છે। એક ડોને આપણે મસળી લઈશું। આ રીતે એકદમ મસળીને સૂપ કરી દીધો છે। તેને પ્લેટમાં લઈ લીધો છે। હવે આપણે 3 થી 4 શેપની અલગ સાઈઝની અને શેપની પૂરી બનાવવાની છે। તેના માટે પહેલાં આપણે લુવા લઈ લઈશું। 3 કલરના 3 લુવા લઈ લઈશું। જો તમે આવી રીતે ફરસી પૂરી બનાવશો, બાળકોને ખૂબ જ ભાવશે। લુવા લઈ લીધા છે। પ્લેટફોર્મ પર જ આપણે તેને વણી લઈશું। અટામણ માટે લોટ લઈ લેવાનો છે અને એકદમ પતલી રોટલી પહેલાં વણી લેવાની છે। મોટી રોટલી વણવાની છે। જો એકદમ પતલી વણી દીધી છે, તેને સાઈડમાં મૂકી દઈશું। ગ્રીન કલર લઈ લઈશું, તેને પણ રીતે ડો લઈને વણી લઈશું। તે જ સાઈઝની વણવાની છે। જો વણી દીધી છે, તે પણ પતલી વણી છે, તેને સાઈડમાં મૂકી દઈશું અને ઓરેન્જ વાળી લઈ લઈશું, તેને પણ વણી લઈશું। વણી લીધું છે સરસ। હવે ઓરેન્જ કલર ઉપર આપણે થોડું તેલથી ગ્રીસ કરી લઈશું। થોડો કોરો લોટ છાંટવાનો છે। ફરીથી આપણે લઈ લઈશું બીજી રોટલી બનાવી છે વ્હાઈટ, તે લઈ લઈશું। તેના પર તેલ લગાવી લઈશું અને થોડો કોરો લોટ છાંટી દઈશું। ગ્રીન કલર મૂકી દઈશું। તેને ખેંચી લેવાની। આ રીતે રોટલી જો ના પકતી હોય તો આ રીતે થોડી ખેંચીને એને સરખી કરી લેવાની છે। 2 બાજુ થોડો લોટ છાંટીને ફરીથી તેને વણી લેવાની છે। હજુ તે 3 રોટલી ભેગી થાય છે એટલે થોડી થીક થઈ જાય છે, એટલે થોડી પતલી કરી લેવાની છે। પતલી કરી લીધી છે। થોડું તેલ લગાવી લઈશું। આપણે થોડો લોટ છાંટી દઈશું અને ટાઈટ રોલ વારી લેવાનો છે। આવી રીતે ટાઈટ રોલ વારવાનો છે। ટાઈટ રોલ વારી લીધો છે। તેને કટ કરવાનો છે, પણ જો તમે ચપ્પાથી કટ કરશો તો શેપ સરસ નથી આવતો, એટલે આપણે આજે તેને દોરાથી કટ કરીશું। પણ પહેલાં ચપ્પાથી તેની સાઈઝ માપી લઈશું। જેટલા સાઈઝનો આપણે લુવા કટ કરવાના છે તે શેપ આપી દેવાનો છે અને દોરા લઈ લઈશું। દોરાથી આપણે રોલને કટ કરીશું, એટલે બધા લુવા એક સરખા કટ થશે।
જો કટ કરી દીધા છે, કલરફુલ દેખાય છે ને, અને આ રીતે હથેળીથી પ્રેસ કરી દેવાનું છે. એકદમ પડવાળી આ પૂરી થાય છે. હથેળીથી પ્રેસ કરી દેવાનું છે. આ રીતે આપણે બધા કટ કરી લઈશું. બધા કટ કરી લીધા છે. હવે હલકા હાથે પ્રેસ કરીને એક બે વેલણ મારી લઈશું, જેથી એના કલર એકદમ દેખાય અને તળતી વખતે સરસ પડ પણ તેના સરસ ખુલ્લા થાય. આ રીતે એક બે વેલણ મારી દેવાના છે. એક બે વેલણ મારીને રેડી કરી દીધા છે. હવે બીજો શેપ આપવાનો છે. તેના માટે 3 રોટલી મેં વણી લીધી છે. 3 કલરના લુવા લઈને જો એક સરખી વણી લીધી છે. તેના પર આપણે તેલ લગાવી લઈશું અને થોડો કોરો લોટ છાંટી દઈશું. ને ચપ્પાથી મદદથી તેને વચ્ચે આપણે કટ મારીશું. આ રીતે કટ વચ્ચે વચ્ચે જ મારવાના છે, કોરમાં નથી મારવાના. આ રીતે વચ્ચે વચ્ચે સીધા કટ મારી લઈશું. બધી રોટલીને આ રીતે કટ મારી લીધા છે. હવે તેને આપણે લચ્છા પૂરી બનાવવાની છે. આ રીતે લચ્છા પૂરી બનાવીશું. આ રીતે રોલ વાળી દેવાનો છે. રોલ વાળી દીધો છે. હવે હલકા હાથે આગળ પાછળ ખેંચીને કરવાનું છે. આ રીતે આગળ પાછળ ખેંચીને રોલ વાળી દેવાનો છે. નીચેના ભાગને દબાઈને પ્રેસ કરી દેવાનો છે. જો એકદમ જ્યારે તળશો ત્યારે એકદમ પડ એના ખુલી જાય છે અને એકદમ ટેસ્ટી બને છે આ પૂરી. બધી પૂરીને આ રીતે મેં કરી દીધા છે. તેને સાઈડમાં મૂકીશું. હવે બીજું શેપ આપવાનો છે. તેના માટે લુવા લઈ લીધા છે અને એની પૂરી સાઈઝના વણી લીધા છે પતલા, અને તેના પર તેલ લગાવી લીધું છે. થોડો કોરો લોટ છાંટી દઈશું. આનું આપણે ટ્રાયેંગલ શેપ આપીશું. થોડું તેલ લગાવી લઈશું અને હલકા હાથે પ્રેસ કરીશું ઉપરની સાઈડ. આ રીતે ટ્રાયેંગલમાં આપણે શેપ આપ્યો છે. તેના પણ સરસ તળતી વખતે પડ ફૂલે છે. તેલ લગાવી લીધું છે અને લોટ છાંટી દીધો છે અને હલકા હાથે પ્રેસ કરી લીધો છે. લોટ છાંટીને જો આપણે ત્રીજો શેપ આપ્યો છે. એને બીજી આપણે સાદી જ રાખીએ છીએ. હવે આપણે બીજી લઈ લઈશું. તેને પણ આપણે વણી લીધા છે. આ રીતે વચ્ચે કટ મારીશું અને આ રીતે ઊભી ઊભી પીસમાં પિક્સ ટાઈપની આપણે આ શેપ આપીશું. આવા બીજા કટરથી સીધો કટ મારી લઈશું. આ શેપ પણ બાળકોને ખૂબ જ ભાવે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. 15મી ઓગસ્ટ સ્પેશિયલ આપણે ફરસી પૂરી બનાવી છે. જો બધી કટ કરી લઈશું. કટ કરી લીધી છે અને થોડા લુવા વધ્યા હતા તેની પણ આપણે ફરસી પૂરી બનાવી લઈશું. આ રીતે પૂરી બનાવીને આ રીતે સ્કૂપની મદદથી હોલ પાડી દેવાના છે. આ રીતે કટ હોલ પાડી દઈશું. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. પહેલાં આપણે સર્કલમાં બનાવી છે રોલવાળી, તે તળીશું. આંચ એકદમ મીડિયમ જ રાખીશું. પૂરી એડ કરી દીધી છે. મીડિયમ આંચ ઉપર આ પૂરીઓને તળવાની છે. લગભગ 5 થી 7 મિનિટ જેવું લાગે છે. મીડિયમ આંચ ઉપર જ તળવાની છે એટલે અંદરથી પણ આપણી પૂરી સરસ તળાઈને ક્રિસ્પી બને. જો દેખાય છે તમને કેવી સરસ લાગી રહી છે. આપણે 15મી ઓગસ્ટ સ્પેશિયલ ફરસી પૂરી બનાવી છે. આ રીતે અલગ અલગ શેપમાં ને બનાવેલી કલરફુલ પૂરી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે. જો તળાઈ ગઈ છે, તેના પડ પણ ખુલવા માંડ્યા છે. જો રેડી થઈ ગઈ છે. તેને બહાર લઈ લઈશું. બીજી આપણે ટ્રાયેંગલમાં બનાવ્યા છે તેને એડ કરી દઈશું. તેને પણ તળી લઈશું. ઉલટ પુલટ કરીને બે સાઈડ તળી લેવાનું છે. મીડિયમ આંચ ઉપર ક્રિસ્પી થઈ ગઈ છે. હવે તેને આપણે બહાર લઈ લઈશું. બહાર લઈ લીધા છે.
બીજી પૂરી આપણે એડ કરી દઈશું. જે રાઉન્ડ શેપમાં બનાવી છે તે સાદી આપણે જે પૂરી બનાવી છે તે શેપમાં બનાવી છે. તે પણ બહુ સરસ બને છે. ક્રિસ્પી થઈ ગઈ છે. બે સાઈડ તેને ઉલટ કરીને ક્રિસ્પી કરી લીધી છે. તળવામાં ઉતાવળ નથી કરવાની. તળાઈ ગઈ છે. બહાર લઈ લઈશું. હવે આપણે સ્ટીક બનાવી હતી તે એડ કરી દઈશું. આવડતી ભેગી એડ કરશું પણ અંદર તરાઈને તો છૂટી પડી જાય છે, ભેગી નથી રહેતી. બધી સ્ટીક નાખી લઈશું તળવા માટે. એડ કરી દીધી છે. ઉલટ કરી અને તરતા વાર નથી લાગતી. 1 થી 2 વાર ઉલટ કરી તરત જ ક્રિસ્પી થઈ જાય છે. થઈ ગઈ છે જો એકદમ કલરફુલ સ્ટીક બની ગઈ છે. રહી ગઈ છે તેને બહાર લઈ લઈશું. બબલ્સ ઓછા થાય એટલે જ બહાર લેવાની છે. બીજી સ્ટીક લઈ લઈશું. તેને પણ ઉલટ કરીને 2 થી 3 વાર ક્રિસ્પી કરી લઈશું. જો એકદમ ક્રિસ્પી બની ગઈ છે. બહાર લઈ લીધી છે. કલરફુલ સ્ટીક આપણી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. ચલો બહાર લઈ લીધી છે. અને જે ફરસી પૂરી બનાવી હતી આપણે સ્ટીકથી હોલ પાડીને તે લઈ લઈશું. તેને હોલ પાડવાથી તે ફૂલતી નથી પણ બને છે એકદમ ક્રિસ્પી અને કડક થઈ ગઈ છે. જો તળીને રેડી થઈ ગઈ છે. બહાર લઈ લઈશું. હવે જે આપણે લચ્છામાં બનાવી હતી તે એડ કરવાની છે છેલ્લે. એને એકદમ સ્લો આંચ પર લગભગ 15 મિનિટ જેવું લાગે છે. એકદમ સ્લો આંચ પર તળવાની છે અને ઉલટ કરતા રહેવાનું છે, કારણ કે આ થોડી આપણી લચ્છાવાળી પૂરી હોય છે. તેને તળાતા પણ વાર લાગે છે અને તેના પર પણ સરસ ખુલ્લા પડે છે. જો બનીને રેડી થઈ ગઈ છે આપણી લચ્છા પૂરી, ફરસી પૂરી. 15મી ઓગસ્ટ સ્પેશિયલ આપણે બધી પૂરીને તળીને સર્વ કરી દીધી છે. સ્ટીક લીધી છે અને શક્કરમાં બનાવેલી પૂરી એકદમ ક્રિસ્પી એવી. અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ક્રિસ્પી બને છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. 15મી ઓગસ્ટ સ્પેશિયલ આપણે કલરફુલ ફરસી પૂરી.